રૂટીન ટેસ્ટથી બોર થાવ છો કાંદા ભજીયાના, તો બસ આજે આપણે એમાં એક માત્ર નાનો ચેન્જ લાવવાના છીએ. એન્ડ સુધી બન્યા રહેજો. શું ટ્વિસ્ટ લાવી છું હું, તો રેસીપી સેવ કરી દેજો સ્ક્રોલ ન કરતા. સ્ટાર્ટ કરીએ છીએ બેસન કાંદા જે રૂટીન આપણે સમારીએ છીએ. અને હવે છે ટ્વિસ્ટ. આ છે ટ્વિસ્ટ. શું છે તો સિંગદાણા, લાલ મરચું અને લસણ જે આપણે વડાપાઉં માટે બનાવીએ છીએ એ જ મેં આમાં નાખ્યું છે. બાકી રૂટીન મસાલા છે આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, હળદર, હિંગ, અને એને ડો બાંધી દેવાનો છે. અને સરસ મજાનું હલકા હાથે હવે આપણે એને ગરમ કરેલા તેલમાં ધીમા તાપે છૂટા છૂટા પાડવાના છીએ. અને લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે ફ્રાય કરીશું તો એ એકદમ ક્રિસ્પી બનશે. અને જો તમને ક્રિસ્પી નથી પસંદ તો મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં આપણે ફ્રાય કરવાના છે, જેનાથી એ સોફ્ટ બનશે. બસ અહીં આપણા સરસ મજાના કાંદા ભજીયા રેડી છે. ટ્વિસ્ટ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કરજો. અને દહીં સાથે શેર કર્યું છે. તમે કાંદા ભજીયા શેની સાથે ખાઓ છો તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવતો, જેનાથી મને પણ ખબર પડે. અને ફોલો શેર કરવાનું જરાક પણ ભૂલતા નહીં. બાય બાય.